નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ડાયમંડ સિટી સુરતના લિંબાયત વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે। લિંબાયતની મીઠી ખાડી પાસે આવેલ બેઠી કોલોનીમાં એક બે માળના મકાનમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। આ ભયાનક આગમાં 4 મહિલાઓ અને એક બાળક જીવતા બુજાયા હોવાના અહેવાલ મળતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શોકની લાગણી ફરી વળી છે। પ્રાથમિક તપાસ મુજબ મકાનમાં રહેલા ઇલેક્ટ્રોનિક વાયરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી। આગ લાગ્યાના થોડા સમયમાં ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર ધડાકેભેર ફાટ્યો હતો, જેના કારણે આગે આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું। આ દુર્ઘટનામાં એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ મકાનમાં રાખવામાં આવેલો 8 ટનથી વધુ સાડીનો જથ્થો અને કેમિકલ ફોર્મ હોવાનું સામે આવ્યું છે। રહેણાંક મકાનમાં આટલી મોટી માત્રામાં સાડીઓને સંગ્રહિત હોવાથી આગ પડવાળમાં વિકરાળ બની ગઈ હતી અને મકાનની અંદર ફસાયેલા 4 મહિલાઓ અને બાળકને બહાર નીકળવાની તક સુદ્ધા મળી નહોતી। બચાવ કાર્ય દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ પણ ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।